ધોરાજીમાં તેજા બાપા જગ્યાએ દ્વારા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિએ અનેક ગામ ખાતે બટુક ભોજન, સ્કૂલોમાં શૈક્ષણિક કીટ તેમજ ભક્તશ્રી તેજા બાપા અન્નક્ષેત્રની જગ્યામાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ તો સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રે લડાયક અને કદાવર ખેડૂત નેતા, ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા, જેમણે જીવન આમ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોના કામ માટે સમર્પિત કરનાર એવા મહાન વિરલ વ્યક્તિત્વ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી ખાતે આવેલ ભક્ત શ્રી તેજા બાપાની જગ્યા ખાતે બટુક ભોજન 400 બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા તેજા બાપા જગ્યાના પ્રમુખ R.K. કોયાણી, સુરેશભાઈ વગાસિયા તેમજ ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ તેમજ સેવકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। આજરોજ આ વિસ્તારના, જો કે સમગ્ર સૌરાષ્ટ્રના, જેને છોટે સરદારનું બિરુદ આપવામાં આવેલું છે એવા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર દરેક જગ્યાએ સેવા યજ્ઞના કાર્યક્રમો। વિઠ્ઠલભાઈની જો વાત કરું તો 7 વર્ષનો સમય વીતી ગયા પછી પણ લોકોના દિલોમાં જેણે કાયમી માટે રાજ કર્યું છે એવા આપણા વિઠ્ઠલભાઈ રાદડિયા, જેનું નેતૃત્વ સમગ્ર વિસ્તારમાં એક ચિહ્નરૂપ હતું, આજે પણ આપણે એને ખૂબ જ ભાવથી યાદ કરીએ છીએ। અને તેજા બાપા અન્નક્ષેત્ર સહાયકની વાત કરું તો આ સંસ્થા દ્વારા દર મહિને નેત્ર નિદાન યજ્ઞ કેમ્પ, જેમાં હજારો માણસો આ કેમ્પનો ફાયદો લે છે અને જરૂરિયાતવાળા દર્દીને વીરનગર મોકલી અને જે કાંઈ એને સારવાર અર્થે ઘટતું હોય તેવું પૂરું કરવાની આ સંસ્થાએ જવાબદારી લીધી છે। અને આ સંસ્થા દ્વારા વર્ષની અંદર દરેક હિન્દુ ધર્મ તહેવારો જે આવતા હોય એ તમામ તહેવારોની ઉજવણી પણ આ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ખરેખર આવા સત્કાર્યના કાર્યો આ સંસ્થા કરી રહી છે। આ સંસ્થાને પણ આપણે સૌ સાથ અને સહકાર આપી આ સંસ્થા ભવિષ્યમાં આગળ આવે તેવી આપણી બધાની સામૂહિક ફરજ પણ બને છે।